ઘોડાના નેત્રા જાળીને એ આડા ફર્યા અને કહે છે, દીકરા, આવી મતી તને કોણે સુજાડી? સગા સાથે લડવા ન જવાય. તું એકલો દ્વારકાની સેના સામે શું લડવાનો છો? આપણા કરમ ફૂટી ગયા દીકરા. તું લડવા ન જા. મારા અર્જુનને હું શું મોઢું બતાવીશ? દીકરા, તું રથમાંથી નીચે ઉતરી જા. મારા દીકરા, એમ લડવા જઈને જીવ ખોવો નથી. કન્યા ગઈ તો ગઈ, પણ તું તો મારી આંખનું રતન છો. નીચે ઉતર. આમ કહીને કુંતા માતા આક્રંદ કરવા લાગ્યા. ત્યારે અભિમન્યુ કહે છે, માં મને જવા દો. મરવાની બીકે ઘરમાં બેસી રહે એ ક્ષત્રિયનો દીકરો ન હોય. માં, મને મારી માતાએ કાયર કહ્યો છે. હું એકવાર મારી થયેલી કન્યા મારા દુશ્મનમાં નહીં જવા દો. દૂર હટો માં. હું કોઈ કાળે રથમાંથી નીચે ઉતરવાનો નથી. જે થવું હોય તે થાય કહી અભિમન્યુએ અશ્વને ડચકારો કર્યો. કુંતા માતા ક્રોધે ભરાયા. સુભદ્રાને બોલાવીને વઢવા લાગ્યા. અરે બહુ બેટા, આ શું કરી બેઠા? તમે દીકરાને હાથે કરીને મોતના મુખમાં સિદ્ધને ધકેલ્યો. અમે અહીં જીવતા બેઠા છીએ, છતાં અમને પૂછ્યા વગર એને ઉશ્કેરીને યુદ્ધમાં શા માટે મોકલ્યો? જદુરાયની સેના આ બાળકને પીંખી નાખશે. એ નથી જાણતા શું ચકલી ગરુડને પહોંચી વળશે? વગર વિચારે દીકરો ખોવાનો ખેલ તમે આચર્યો છે. જાઓ, હવે સમજાવીને એને રથેથી ઉતારો. કુંતા માતાના તીખા વચનો સાંભળી સુભદ્રાની આંખ ઉઘડી ગઈ. એને ખ્યાલ આવ્યો કે આ રીતે અભિમન્યુને મોકલવાનું પરિણામ શું આવશે. દીકરાને કાયર કહીને ઉશ્કેરવાના બદલે ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. સુભદ્રા પણ દોડ. તું નહીં જઈશ. યુદ્ધ આજે નહીં. મારી શાન મને રોકી શકતી નથી. અશ્વની રાસ પકડીને ઊભી રહી. હે મારા સુરવીર દીકરા, મારી ભૂલ થઈ. જવા દે કન્યા, આપણે નથી જોઈતી. તું એકલો યુદ્ધ કરી એને લાવી નહીં શકે. તારા પિતાજી મને પૂછશે તો હું શું જવાબ આપીશ? દીકરા, તું જીદ મૂકી દે. મારી યાજ્ઞા માન રાખી અને રથ છોડી નાખ. માં, હવે હું રથમાંથી નીચે નહીં ઉતરું. મારા મહાન પિતાનું નામ બોલાય. જે થવાનું હોય તે ભલે થાય, પણ હું દ્વારકા પર આક્રમણ તો કરીશ જ અને તારી વહુને લાવીશ. કોઈ કાળે હું હવે રથમાંથી નીચે નહીં ઉતરું. માં, તું મારો માર્ગ ન રોક, મને જવા દે. અભિમન્યુ એકનો બે ન થયો. આખરે વિદુરજીએ સુભદ્રાને એક બાજુ બોલાવીને કહ્યું, પુત્રી, તું પણ સાથે જા. દ્વારકા જઈ કૃષ્ણ અને બલભદ્રને વિનંતી કરીને સમજાવજે. ગમે તે થાય, પણ દીકરાને લડવા ન દેજો. તમે સાથે હશો તો કઈક રસ્તો નીકળશે. રોકો. આ યુદ્ધ તારી હઠ નથી. મહારાણીના આદેશ સામે રાજપૂત પણ થંભે છે. ચાલો દીકરા, આપણે જઈએ. સુભદ્રાજી અભિમન્યુ સાથે રથમાં ચડ્યા એટલે અર્જુનનો એ દીકરો ફરી ગુસ્સે થયો. માતા, રથમાંથી નીચે ઉતરો. કોઈ યોદ્ધો લડવા જાય ત્યારે માતાને સાથે લઈ જતો નથી. પણ દીકરા, તે તો દ્વારકા જોયું નથી. હું સાથે આવું તો રસ્તો બતાવીશ. અને આપણે પહેલા લડવું નથી. હું મારા ભાઈઓને સમજાવીશ કે સુરેખા આપણને સોંપી દે, અને ન માને તો તું યુદ્ધ કરજે. વિદુરજી, કુંતા માતા અને સુભદ્રાની ઘણી સમજાવટ પછી એ માંડ માન્યો. એટલે સુભદ્રા અને અભિમન્યુ હસ્તિનાપુરથી રથ લઈને નીકળી પડ્યા. અભિમન્યુને હસ્તિનાપુરથી બહાર નીકળતા જ ગાય સામે મળી. એ જોઈને કુંતા માતા અને વિદુરજી સારા સુકન માની ઘણા રાજી થયા. આગળ જતા બે રસ્તા પડતા હતા. એ જોઈને અભિમન્યુએ અટવાયો અને દ્વારકા જવાનો માર્ગ કયો છે એ જાણવા અભિમન્યુએ પૂછ્યું, માતા, કયે રસ્તે દ્વારકા જવાશે, ડાબે કે જમણે? એ વખતે જ જગતના નાથ
કૃષ્ણએ જાણ્યું કે ભાણો આવી તો રહ્યો છે, પણ એકલો આવીને શું કરશે, એટલે પ્રભુએ સુભદ્રાને સાંજ ભૂલવાડી દીધી. જે રસ્તો દ્વારકા જતો હતો એ ભૂલીને સુભદ્રાએ ખોટો રસ્તો ચીંધ્યો. અભિમન્યુએ એ દિશામાં રથ હાંકવા માંડ્યો. દિવસ આથમી ગયો હતો અને રસ્તો ધીમે ધીમે જંગલમાં ઉતરતો જતો હતો. જેમ જેમ અંધારું પૃથ્વી પર પોતાના કાળા ઓળાઓનું લશ્કર ઉતારવા લાગ્યું, તેમ તેમ જંગલ પણ ગીચ થવા લાગ્યું. ઝાડી અને ઝાંખર, ટેકરીઓ અને ખીણોમાં એ રસ્તો ધીમે ધીમે સાવ અદૃશ્ય થઈ ગયો. માતા, મને લાગે છે કે તમે રસ્તો ભૂલ્યા છો. દ્વારકાનો રસ્તો કંઈક આવો ન હોય? અભિમન્યુએ માતાને પૂછ્યું. સુભદ્રા પણ મૂંઝાઈ ગયા. હવે તો પાછું પણ વળાય તેવું રહ્યું ન હતું. ઊંચા તાડ જેવા વૃક્ષો પોતાની વિશાળ શાખાઓ ફેલાવીને ઊભા હતા. જંગલી પશુઓ અને નિશાચરોની પીળી આંખો અંધારામાં ચમકી રહી હતી. તમરાઓનું ભયાવક સંગીત ચારેકોર બાજી રહ્યું હતું. સિંહની ગર્જના, વાઘની ત્રાડ અને શિયાળિયાઓની લાળી જેવા કરુણ રુદન સ્વરો વાતાવરણને અતિશય બિહામણું કરી રહ્યા હતા. તોતિંગ વૃક્ષના થડની બખોલમાં બેઠેલા ઘુવડ ચિત્કારી કરી રહ્યા હતા. ચામાચીડિયાઓના અસંખ્ય ટોળા આમથી આમ ઉડીને અભિમન્યુના માથા પાસેથી પસાર થઈ રહ્યા હતા. રાત્રિનું આવું બિહામણું સ્વરૂપ જોઈ અશ્વો પણ હણહણીને ઊભા રહી જતા હતા. આગળ જવાનો રસ્તો જ હવે બંધ થઈ ગયો હતો. હવે પાછું વળી શકાય તેમ રહ્યું ન હતું. જંગલનું આવું બિહામણું સ્વરૂપ જોઈને સુભદ્રાજી તો એકદમ ડરી જ ગયા હતા. અરે રે દીકરા, હું ભૂલકણી રસ્તો ભૂલી, સાચો માર્ગ તો પાછળ રહી ગયો અને આપણે આ અઘોર જંગલમાં આવી ચડ્યા. આમ કહીને સુભદ્રાજી રડવા લાગ્યા. અભિમન્યુ તો અર્જુનનો પુત્ર હતો. ભગવાન પાસે શસ્ત્ર વિદ્યા શીખ્યો હતો. પ્રભુએ એને ડરવાનું તો શીખ્યું જ ન હતું. અભિમન્યુએ અગ્નિ અસ્ત્ર બાણ મારીને આગ ઉત્પન્ન કરી, એટલે ઝાડી ઝાંખર બળવા લાગ્યા અને પ્રકાશ ફેલાયો. આગના અજવાળે પાંડવોનો એ પુત્ર આગળ વધવા લાગ્યો અને આગથી જંગલ સળગવા લાગ્યું. આગળ જતા હેડિંબા વન શરૂ થયું. રાક્ષસી હેડિંબાને ભીમ પરણ્યા હતા અને એનો પુત્ર ઘટોત્કચ આ હેડિંબા વનનો માલિક હતો. વન સળગ્યું અને હેડિંબાનો બાગ પણ સળગવા લાગ્યો. એટલે વિકરાળ માયાવી રાક્ષસો દોડ્યા. મહાકાય રાક્ષસોને જોઈ સુભદ્રા તો બેહોશ થઈ ગઈ. અભિમન્યુએ જાણ્યું કે માતા જો રથમાં હશે તો આ રાક્ષસોનો કાફલો હથિયાર